નમસ્કાર દર્શક મિત્રો, હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજની તારીખ 26 ઓગસ્ટ। જોઈએ આજના સમાચાર। ભુજમાં એક સરકારી એવી શાળા છે કે જેમણે દાતાઓનો વિશ્વાસ જીતી અને શાળાના વિકાસ કામો કરાવ્યા છે। આ શાળા એટલે ભુજની શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ, જેને 75 વર્ષ પૂર્ણ થયા છે। 75 વર્ષથી કચ્છની કન્યાઓને શિક્ષિત કરવામાં આ શાળાનું યોગદાન રહ્યું છે। આ શાળાના આચાર્ય ભૂમિકાબેન ગઢવીએ એક એવો માહોલ બનાવ્યો છે કે વર્ષ 2025માં લગભગ 66 લાખનું દાન મળ્યું। 40 લાખ વિશ્રામ જાદવા વરસાણી તરફથી, જે હાલે સિસલમાં તેમજ મૂળ ભારાપરના રહેવાસી છે, તેમના તરફથી આધુનિક 2 બાસ્કેટબોલ કોર્ટ, વોલીબોલ કોર્ટ, ઇન્ડોર બેડમિન્ટન કોર્ટ, શાળામાં પાકું સ્ટેજ તેમજ દર વર્ષે આ દાતા તરફથી એક દીકરીને વર્ષ દરમિયાન 100 સેનેટરી પેડ આપવામાં આવે છે। આવા ઉદાર દિલના દાતા હજુ પણ આ શાળા માટે કંઈક કરવા ઈચ્છે છે। ₹11 લાખ મહારાણી પ્રીતિદેવી સાહેબે અનુદાન કર્યું અને સમગ્ર શાળામાં 101 અદ્યતન સીસીટીવી કેમેરા નાખી આપવામાં આવ્યા છે। ત્રીજા દાતાએ 7 લાખનું દાન આપ્યું, જે પ્રેમજી જેઠા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવ્યું છે, જેમાં 4 પીવાના પાણીના રૂમનું આધુનિકરણ કરવામાં આવ્યું છે। સર, આ સ્કૂલ વર્ષોથી પોતાની એક પ્રતિષ્ઠા ધરાવે છે। ગત સાલ જ આ શાળાને 75 વર્ષ પૂર્ણ થયા છે અને ખાલી શિક્ષણ, રમતગમત, સાંસ્કૃતિક ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓ અનેક સિદ્ધિઓ મેળવેલી છે। તો આ સિદ્ધિ મેળવવા પાછળ જે વિદ્યાર્થીઓને કોઈ કચાશ રહે છે, જેમ કે ભૌતિક સુવિધાઓની કચાશ છે કે કોઈ જરૂરિયાત છે, તો એવી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ દાતાઓને એમ થાય કે જો આ સગવડ વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવે તો હજી વધુ શાળા પ્રગતિ કરી શકે છે। મોટાભાગની સવલતો છે જ, પણ જેમ કે રમતગમતના મેદાનનો અહીં અભાવ જોવા મળતો હતો, તો રમતગમતમાં લાસ્ટ યર પણ અમારી શાળાની વિદ્યાર્થીનીએ રાજ્ય કક્ષાએ સિદ્ધિઓ મેળવેલી હતી કે પ્રથમ વખત ભાગ લીધેલો હતો, છતાં પણ એ લોકોએ રાજ્ય કક્ષાએ પોતે સફળતા પ્રાપ્ત કરેલી હતી। એવી જ રીતે શિક્ષણની જો વાત કરું તો શિક્ષણમાં પણ અમારી શાળાની વિદ્યાર્થી ફર્સ્ટ ટાઈમ 7 વિદ્યાર્થીનીઓ A1 ગ્રેડમાં આવેલી હતી। એમાંથી અમુક વિદ્યાર્થીનીઓ તો એવી હતી જે ટ્યુશન પણ નથી ગયેલી, છતાં પણ આ શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ જ આ વિદ્યાર્થીઓ સારી સિદ્ધિ પ્રાપ્ત કરેલી હતી। અને લાસ્ટ યર અમારી શાળાની જ એક વિદ્યાર્થીની જે દિલ્હીમાં જે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાય છે, એ કાર્યક્રમમાં પણ અમારી શાળાની વિદ્યાર્થીનું સિલેક્શન કરવામાં આવેલું હતું। અચ્છા, ખાસ કરીને દાનની વાત કરી તો ક્યાં કેવું રીતે દાન મળ્યું, એનો શું ઉપયોગ કર્યો? હા, જેમ કે રમતગમતના મેદાન મેં તમને વાત કરી, તો અમારી શાળામાં હાલમાં 2 વોલીબોલ મેદાન બનાવવામાં આવેલા છે, એક બાસ્કેટબોલનું મેદાન બનાવવામાં આવેલું છે અને અત્યારે બેડમિન્ટન કોર્ટનું પણ અત્યારે કામ ચાલુ છે અત્યારે અમારું। અને એવી જ રીતે શાળાની સુરક્ષાની આપણે વાત કરીએ તો અદ્યતન NVR બેઝના તમામ કેમેરા સમગ્ર શાળા સંકુલમાં 101 સીસીટીવી કેમેરા લગાડવામાં આવેલા છે, જેના દાતાશ્રી મહારાણી પ્રીતિદેવી સાહેબા દ્વારા આ દાન આપવામાં આવેલું છે। અને ખાસ કરીને ટોયલેટ રિનોવેશનનું કામ કરવામાં આવ્યું છે અને અન્ય બીજા પણ કામ કરવામાં આવે છે, જે મોટી રકમના દાનથી 40 લાખના દાન, તો શું છે? હા, એ આપણે ટોયલેટ રિનોવેશન માટે આપણી જે શાળાના સ્થાપક છે, જે માતૃશ્રી ઇન્દ્રાબાઈના પુત્ર રસિકભાઈ, એમના દ્વારા એમના ભત્રીજા, એમના સહયોગ દ્વારા ભરતભાઈ શાહ જેમનું નામ છે, એમને અમારા અહીંયા 4 યુનિટ છે, 4 યુનિટના તમામ ટોયલેટની તમામ પાઇપલાઇન ચેન્જ કરી છે। સમગ્ર આખું કહી શકીએ તો ટોયલેટ આખું નવું જ બનાવવામાં આવેલું છે, જેના દ્વારા 8 લાખનું દાન આપવામાં આવેલું છે કે જેથી વિદ્યાર્થીઓને સારી સુવિધા, સ્વચ્છતા અને જળવાઈ રહે એના માટે। અને ખાસ કરીને આ બધો વિશ્વાસ દાતાઓને તમે કઈ રીતે સંપાદિત કરી? બસ એક વિશ્વાસ તો એક શાળાનું પરિણામ આપણે કહી શકીએ કે ફળ સ્વરૂપે જે વિદ્યાર્થીઓ આગળ ટોપ સુધી પહોંચે છે, એના વિશ્વાસના આધારે દાતાને શાળા ઉપર વિશ્વાસ બેઠો છે કે શાળા સતત પ્રગતિ કરી રહેલી છે। આપણે રિઝલ્ટની વાત કરીએ તો છેલ્લા 2 વર્ષમાં ટોપનું રિઝલ્ટ કહીએ તો છેલ્લા 2 વર્ષનું રિઝલ્ટ ટોપનું છે કે જે આટલા વર્ષોમાં કદાચ આટલા ટકા રિઝલ્ટ નથી આવ્યું, એ રિઝલ્ટ છેલ્લા 2 વર્ષમાં રિઝલ્ટ આપણી શાળાનું આવેલું છે। અને દાતાઓ તો એક એવી વાત મનમાં રાખતા હોય કે અમારો દરેક પૈસો સારી રીતે ઉપયોગમાં આવે, એક રૂપિયો, તો એની તમે કઈ રીતે ખાતરી કરાવી શકો દાતાને કે તમારો એક રૂપિયો ₹1.5 તરીકે, ₹1.25 તરીકે વાપરશો? સર, એ અમને જે દાતાએ જે રકમ દીધી છે, એક તો શાળા પ્રત્યેનો વિશ્વાસ તો એમનો છે જ,
પણ અમે પણ એમને એટલો વિશ્વાસ અપાવ્યો છે કે તમારા નિગરાની હેઠળ જ તમારા વ્યક્તિઓ દ્વારા જ તમામ કામ કરવામાં આવે, અને એ લોકો જે કામ કરે છે એવી રીતે જ કરવામાં આવે છે કે એ લોકો જ પોતાના કોન્ટ્રાક્ટર રાખે છે, એ લોકો જ પોતાના કામદારો રોકે છે અને એમના દ્વારા જ બધો વહીવટ કરવામાં આવે છે. આ તો એક આપણે આંકડો દઈએ છીએ કે આટલો ખર્ચો એ લોકો સ્કૂલ પાછળ કર્યો છે. બાકી સ્કૂલ આનાથી ક્યાંય એમ જોડાયેલ, ડાયરેક્ટ એ લોકો જ કામ બધું કરાવી દેતા હોય છે. અને એ રીતે પણ એમને વિશ્વાસ બેઠો છે કે હા, કે એને દાનનો સદુપયોગ થાય છે. અત્યારે આપણે જોઈએ તો મેદાન, અત્યારે તમે જોયું હશે, એટલે પૂરેપૂરો મેદાન સતત સવારે તમે ગમે એટલા વાગે સવારે સ્કૂલ ખુલે ત્યારથી કરી રજા સુધી સતત તમને વિદ્યાર્થીઓને મેદાનમાં રમતી જોવા મળશે. ભલે કદાચ રમતગમત ક્ષેત્રે બધી છોકરીઓ ટોપમાં નહીં પહોંચે, પણ આપણે એટલું તો કહી શકીએ એનું હેલ્થ તો સારું રહેશે, મેન્ટલ લેવલ પણ એનું સારું રહેશે રમતગમત દ્વારા. કે આજના સમયમાં આપણે જોઈએ કે આઉટડોર ગેમ કરતા ઇન્ડોરમાં છોકરીઓ ઘરમાં જ બેસીને કદાચ પોતાની ઇતર પ્રવૃત્તિમાં રોકાઈ જાય છે, ટીવી છે કે મોબાઈલના સમયમાં છે કે બીજું બહારની કોઈ રમતગમતમાં જોડાવા નથી માંગતી. પણ જ્યારે આવા મેદાન મળે છે, જ્યારે એનાથી વિદ્યાર્થીને આકર્ષણ થાય છે, આવા રંગબેરંગી મેદાનો હોય છે, આકર્ષણના કારણે છોકરીઓ રમવા માટે પ્રેરાય છે. જો રમવા માટે પ્રેરાશે તો ઓટોમેટિક એ ગેમ સાથે જોડાશે. ફિઝિકલ ફિટનેસ પણ એની જળવાય છે, મેન્ટલી પણ એ સ્ટ્રોંગ થાય છે અને એના કોન્ફિડન્સમાં પણ વધારો આવે છે અને એના અંદર જે સ્કિલ રહેલી છે એ સ્કિલ આના દ્વારા બહાર નીકળી શકે છે. અચ્છા, ખાસ કરીને અત્યારે આપણે ત્યાં કેટલા ધોરણથી કેટલા ધોરણ સુધી અભ્યાસ ચલાવવા છે, કેટલી દીકરીઓ ભણી રહી? અત્યારે અમારે 9 થી 12 ધોરણ છે, 21 વર્ગો છે અમારા, અને અત્યારે અમારે 1100 ની સંખ્યા છે. અને લાસ્ટ યર પણ માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા રાજ્ય કક્ષાએ જેટલી વિદ્યાર્થીઓ સિદ્ધિ મેળવી હતી એને દિલ્હીનો ટૂર કરાવવામાં આવ્યો હતો. એટલે અંદાજિત કદાચ 45 ની આસપાસ વિદ્યાર્થીનીઓ હતી ટોટલ જેણે દિલ્હી ટૂરમાં જોડાઈ હતી. એમાંથી 38 થી 39 વિદ્યાર્થીની અમારી શાળાની હતી. મોટાભાગની વિદ્યાર્થીની આ શાળાની હતી કે જે વિદ્યાર્થીને લાભ મળેલો હતો. એ નિઃશુલ્ક હતો, વિદ્યાર્થીને સિદ્ધિ મેળવવા બદલનું એક પ્રોત્સાહિત કરવા માટેનું કાર્ય હતું. તો પછી આ લીડરશિપ ની પ્રેરણા ક્યાંથી મળે છે તમને કે આ બધું સંકલિત કરી અને આ સ્કૂલને આ સ્તરે લઈ જવું? એવી પ્રેરણા તમને ક્યાંથી મળે છે અને તમે કઈ રીતે આ બધું કરી શકો? સર, હું એક આ શાળાની જ વિદ્યાર્થીની રહી ચૂકી છું. હું એમ માનું છું આ શાળા થકી હું આગળ વધી છું. આ એક સરકારી શાળા છે, કોઈ જ જાતની ફીસ નથી લેવામાં આવતી. હું કોઈ પણ જાતનો ખર્ચ કર્યા વગર મેં આટલું શિક્ષણ મેળવ્યું છે, તો મારી પણ એક ફરજ છે કે મારી કક્ષાએ જેટલું બની શકે એટલું વધુમાં વધુ આ સ્કૂલને હું આપીશ. જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે. ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.